નવસારીમાંથી સમાચાર મળી આવ્યા છે। વેશમાંથી મરોલી સ્ટેટ હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। વેશમાં ખુરવલી નજીક ડિવાઈડર પાસે ઉભેલી એક કારને પાછળથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી। અકસ્માતના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું। જો કે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। મળતી માહિતી મુજબ ટ્રક વેશમાં તરફથી મરોલી દિશામાં જઈ રહી હતી, જ્યારે કાર મરોલી તરફથી આવી ડાબેલ તરફ વળવા માટે ઊભી હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી। વેશમાં મરોલી હાઈવે પર ટ્રક કાર અકસ્માત થયો છે। ખુરવલી નજીક કારને ટ્રકે મારી ટક્કર। અકસ્માતના કારણે ભારે નુકસાન થયું છે। સદનસીબે કાર ચાલકનો બચાવ થયો છે। હાઈવે પર વારંવાર થતા અકસ્માતો ચિંતાજનક કહે છે। અકસ્માતના કારણે કારને ભારે નુકસાન થયું છે। વેશમાં મરોલી હાઈવે પર ટ્રક કાર અકસ્માત થયો છે। ખુરવલી નજીક કારને ટ્રકે ટક્કર મારી હતી। અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે। સદનસીબે કાર ચાલકનો બચાવ થયો છે। હાઈવે પર વારંવાર થતા અકસ્માતો ચિંતાજનક રૂપ લઈ શકે છે। સદનસીબે કાર ચાલકનો બચાવ થયો છે। હાઈવે પર વારંવાર થતા અકસ્માતો ચિંતાજનક રૂપ લઈ શકે છે।